ગીર સેન્ચુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં બાળ સિંહોના મૃત્યુ થયા છે. આ બાળ સિંહ કમને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડૉક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડિટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર અને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે. અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવી જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે. પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે. ટોટલ સાહેબ કેટલા સિંહોના મોત થયા છે આંકડો? અને બીજી વસ્તુ, આજે સવારે પણ એક સિંહનું મોત થયું છે. જી, અત્યાર સુધીમાં કોઈ આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે. પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિયાથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી. સર, કેટલો ફિગર છે વાયરસના કારણે મૃત્યુ થયેલા અથવા તો અન્ય ઇનફાઇટ કે બીજા કારણોસર મૃત્યુ થયો હોય છેલ્લા એક અઠવાડિયામાં? ઇન્ફેક્ટને કારણે અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે, પરંતુ જે બેબી સિયાથી